તો મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર। તો આજે આપણે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર અને ફિલ્મ સ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોરનું તમને ખેતર બતાવવાના છીએ। તો મિત્રો આપણે ઘણા બધા વિડીયો વિક્રમભાઈ ઠાકોરના બનાવ્યા છે। આપણે મિત્રો પહેલાં વિક્રમભાઈ ઠાકોરનું ઘર બતાવ્યું છે જે ફતેપુરામાં આવેલું છે, અને વિક્રમભાઈ ઠાકોરનો ફ્લેટ બતાવ્યો છે જે કુડાસનમાં આવેલો છે, અને વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ બતાવી છે તે પણ કુડાસનમાં આવેલી છે। તો વિક્રમભાઈ ઠાકોરની ઘણી બધી માહિતી આપણી ચેનલમાં આપણે બતાવેલી છે અને તે બધા વિડીયો બનાવેલા છે। તો મિત્રો આજે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી કે તેમનું ગામ તો આપણે જોયું, તેમની ઓફિસ જોઈ, તેમનો ફ્લેટ જોયો, તો હવે વિક્રમભાઈ ઠાકોરનું ખેતર બતાવો। તો મિત્રો ફાઇનલ આજે આપણે વિક્રમભાઈ ઠાકોરના ખેતરમાં પહોંચી ગયા છીએ। તો આજે આપણે તમને બતાવવાના છીએ ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરનું ખેતર એટલે કે સુપરસ્ટારનું ખેતર બતાવવાના છીએ। અને વિક્રમભાઈ ઠાકોર જે જ્યારે નાના હતા ત્યારે તે ભેંસો ચરાવવા જતા અને કયા ખેતરમાં કામ કરતા એ મિત્રો વિડીયોમાં આજે બતાવવાના છીએ। તો મિત્રો આવો વિડીયો તમને બીજે ક્યાંય જોવા નહીં મળે, ફક્ત અમારી ચેનલ ઉપર જોવા મળશે। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, વિડીયોમાં બહુ મજા આવવાની છે। તો ચલો મિત્રો હવે આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા, હવે આપણે જઈશું વિક્રમભાઈ ઠાકોરના ખેતરમાં અને ખેતરમાં જઈ અને તમને પૂરેપૂરું ખેતર બતાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। આ છે વિક્રમભાઈ ઠાકોરનું ગામ, તમે જોઈ શકો છો કેવું છે વિક્રમભાઈ ઠાકોરનું ગામ। તો મિત્રો આજના વિડીયોમાં તો આપણે ગામ તો નથી જોવાનું, કારણ કે પહેલાં આપણે વિડીયોમાં જોઈ લીધું છે। આજે તો મિત્રો આપણે સુપરસ્ટાર ખેતર જોવાનું છે, કારણ કે મિત્રો ઘણા બધા વિડીયોમાં આપણે વિક્રમભાઈ ઠાકોરની આપણે ઘણી બધી માહિતી આપી છે। મિત્રો તમે જોઈ શકો છો સામે જે હાઈવે છે ગાંધીનગર વાળો, અને આ છે મિત્રો ફતેપુરા ગામ તરફ જવાનો રસ્તો। તો મિત્રો આ છે ફતેપુરા ગામ। હવે આપણે મિત્રો ગામ તો જોઈ લીધું છે આગલા વિડીયોમાં, એટલે ગામ તો નથી બતાવતા, પણ મિત્રો હવે આપણે બતાવીશું વિક્રમભાઈ ઠાકોરનું ખેતર। તો ચલો મિત્રો હવે જોઈશું વિક્રમભાઈ ઠાકોરનું ખેતર, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો અમે સેક્ટર 15માં આવી ગયા છીએ અને અહીંયા લોકલ માણસને પૂછ્યું વિક્રમભાઈ ઠાકોરનું ખેતર કઈ બાજુ આવેલું છે, તો અમને બતાવી દીધું છે આ જ છે વિક્રમભાઈ ઠાકોરનું ખેતર। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે વિક્રમભાઈ ઠાકોરના ખેતરમાં આવી ગયા છીએ। તમે જોઈ શકો છો આ રસ્તો છે જે વિક્રમભાઈ ઠાકોરના ખેતરમાં જાય છે, અને પાછળ જે રોડ છે તે ફતેપુરા ગામમાં જાય છે। તો મિત્રો હવે આપણે તમને વિક્રમભાઈ ઠાકોરનું ખેતર બતાવીશું, કારણ કે મિત્રો ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય તેમનું ખેતર ક્યાં આવેલું, તેમનું ગામ ક્યાં આવેલું। તો ગામ મિત્રો ના જોયું હોય એ પણ વિડીયો અમારી ચેનલમાં છે, તેમનું ઘર ના જોયું હોય તો પણ અમારી ચેનલમાં વિડીયો છે। તો હવે આજે આપણે જોવાના છીએ તેમનું ખેતર, તો વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો તમે કંઈ કહેવા માગો? ઘણા લોકોનું એવું કહેવું છે કે આ જેટલી પણ જગ્યા દેખાઈ રહી છે, જે ખેતરનો જે ભાગ છે તે બધો જ વિક્રમભાઈ ઠાકોરનો છે। હા મિત્રો હવે આપણે મિત્રો આજ તમે સામે જે જોઈ શકો છો પૂરેપૂરું લોકેશન, આ સામે સુધી જેટલું દેખાય એ મિત્રો બધું વિક્રમભાઈ ઠાકોરનું ખેતર છે। અહીંયા મિત્રો પિક્ચરનું શૂટિંગ પણ થયેલું છે, પણ આપણને એવું કોઈ પિક્ચરનો અંદાજ નથી, કટ નથી, ખબર નથી, એટલા માટે ગામના લોકોને પૂછ્યું તો કહેતા હતા કે અહીંયા ગામમાં પિક્ચરનું શૂટિંગ પણ થયેલું છે। અને તમે પાછળ જે મંદિર જોઈ શકો છો ગોગા મહારાજનું, એ વિક્રમભાઈ ઠાકોરના ખેતરમાં છે, તેમનું મંદિર છે ગોગા મહારાજનું, એના પણ આપણે દર્શન કરીશું। તો પહેલાં તો આપણે આ સાઈડનું લોકેશન બતાવી દઈએ। તમે જોઈ શકો છો આવું છે આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું ખેતર। મિત્રો હાલ અહીંયા કામ ચાલી રહ્યું છે, આ ચોમાસું ગયું એટલે ઘણા બધા એવા ઝાડ અને બધું ઉગી ગયું છે, એટલે તમને આવું લાગી રહ્યું છે, પણ અહીંયા સામે જાળી પણ મારી દીધી છે। શકો છો આ હંગેતરા કેટલા બધા છે। મિત્રો વિક્રમભાઈ ઠાકોરના ખેતરની વાત કરીએ તો ઘણી બધી જમીન છે, બધા કહેતા હતા આ રોડ ટચ જે જમીન છે એ બધી તેમની જ છે। હાલ મિત્રો તેમને આ જમીનમાં શું કામ ચાલી રહ્યું છે તે પણ ખબર નથી, પણ મિત્રો અહીંયા જુઓ જાળી મારી દીધી છે। હવે લાગે અહીંયા કંઈક બનતું હશે, અહીંયા કોઈ નવું પ્રોજેક્ટ હશે કે કોઈ બી પણ હોઈ શકે છે, પણ આ ખેતર તેમનું છે। મિત્રો વિક્રમભાઈ ઠાકોરના ખેતરમાં તમે જોઈ શકો છો અયડુહા પણ ઘણા બધા ઉગેલા છે, વાયેલા છે ઝાડ। તો મિત્રો આ હતું વિક્રમભાઈ ઠાકોરનું ખેતર, આપણા સુપરસ્ટારનું ખેતર। તમે જોઈ શકો છો કેટલા બધા ઝાડ ઉગ્યા છે, કારણ કે મિત્રો અહીંયા હાલ કોઈ ખેતી કરતું નથી, કારણ કે વિક્રમભાઈ ઠાકોર તો કોઈ ખેતી કરવાના નથી, એ તો હવે સુપરસ્ટાર થઈ ગયા, એટલા માટે મિત્રો અહીંયા કંઈક બનાવશે, કંઈક આગળ શું પ્રોજેક્ટ હશે તે તો ખબર નથી, પણ આ હતું મિત્રો વિક્રમભાઈ ઠાકોરનું ખેતર।
અને એમના ખેતરમાં જે ગોગા મહારાજનું મંદિર છે એના પણ આપણે દર્શન કરીશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તમે જોઈ શકો છો આ છે મિત્રો એક લીમડાનું ઝાડ અને અહીંયા છે મિત્રો ગોગા મહારાજનું મંદિર જે વિક્રમભાઈ ઠાકોરના ખેતરમાં આવેલું છે. તમને હું પૂરેપૂરું બતાવી દઉં છું મંદિર, તમે જોઈ શકો છો. આ છે મિત્રો ગોગા મહારાજનું મંદિર જે વિક્રમભાઈ ઠાકોરના ખેતરમાં આવ્યું છે. અને ફરીને હું તમને બતાવી દઉં છું મંદિર મિત્રો. અને સાઈડનું લોકેશન મિત્રો કંઈક આવું છે. તમે લોકેશન ના જોયું હોય તો આ વિડીયોમાં જોઈ લેજો. આ છે મિત્રો ગોગા મહારાજનું મંદિર વિક્રમભાઈ ઠાકોરના ખેતરમાં આવેલું છે. અને આ છે મિત્રો વિક્રમભાઈ ઠાકોરનું ખેતર. તો મિત્રો તમે જોયું કે આપણે વિક્રમભાઈ ઠાકોરનું ખેતર બતાવ્યું છે. તો મિત્રો અમે ઘણા એવા વિડીયો નાખ્યા છે કે ઘણા એવા કલાકારોના વિડીયો બનાવીને યુટ્યુબમાં અમારી ચેનલમાં મૂકેલા છે. તો અમે એક પોસ્ટ મૂકી હતી જેના પર ઘણા આપણા નિદર્શક મિત્રોનું એવું કે માનવું હતું કે વિક્રમભાઈ ઠાકોરનું ખેતર બતાવો. તો અમે આ વિડીયો આ બ્લોગ વિક્રમભાઈ ઠાકોરના જે આ દેખાઈ રહ્યું છે તમને એ વિક્રમભાઈ ઠાકોરનું ખેતર છે. આ ખેતરને એમને બતાવવા માટે આ બ્લોગ વિડીયો અમે બનાવ્યો છે. તો મિત્રો આપણે તેમનું ખેતર બતાવી દીધું અને જે ખેતરમાં મંદિર છે તે પણ બતાવી દીધું. તો હવે આપણે એ બતાવીશું કે વિક્રમભાઈ ઠાકોર તે નાના હતા ત્યાં ભેંસો ચરાવવા પણ જતા અને કામ કરતા તે ખેતર કયું. તો મિત્રો એ પણ બતાવીશું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો મિત્રો હવે આપણે એ લોકેશન ઉપર જઈએ કે વિક્રમભાઈ ઠાકોર ભેંસો ચરાવવા ક્યાં જતા હતા. ઘણા બધા મિત્રોએ નહીં જોયું હોય તો અમે આજે એ પણ બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો બહુ મજા આવશે. તો હવે આપણે જઈશું તેમના એ જગ્યા ઉપર, એ લોકેશન ઉપર કે જ્યાં વિક્રમભાઈ ઠાકોર નાના હતા તે તેમના મમ્મી પપ્પા સાથે ભેંસો ચરાવવા જતા. અત્યારે તો મિત્રો એ સુપરસ્ટાર કહેવાય, પણ ઘણા બધા મિત્રોને તેમની જૂની લાઈફસ્ટાઈલની માહિતી ના હોય એ માટે અમે વિડીયો બનાવ્યો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અમારા કેમેરામેન પાછળ વિડીયો બનાવી રહ્યા છે. મિત્રો આપણે બીજા લોકેશન ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ મિત્રો આ એ જ લોકેશન છે જ્યાં વિક્રમભાઈ ઠાકોર નાના હતા ત્યારે અહીંયા ભેંસો ચરાવવા આવતા. એ આ ગામ લોકોનું કહેવું છે મિત્રો. અમે ગામ તો મિત્રો આપણે એ લોકેશન ઉપર આવી ગયા છીએ જ્યાં આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર મિત્રો અહીંયા ભેંસો ચરાવવા આવતા. તમે નહીં માનો મિત્રો, પણ ગામ લોકોનું કહેવું એવું છે. અત્યારે હાલ તો મિત્રો અહીંયા કોલેજ બની ગઈ છે, પણ પહેલાં મિત્રો અહીંયા કોલેજ નથી. આ પૂરેપૂરું બધું પડ્યું હતું મેદાન ગોળ. એટલે મિત્રો વિક્રમભાઈ ઠાકોર અહીંયા ભેંસો ચરાવવા માટે આવતા હતા. મિત્રો તમારું શું કહેવું છે ભાઈ? આ અહીંયા શું બન્યું છે? અહીંયા મિત્રો અત્યારે હાલમાં પ્રેઝન્ટ સમયમાં તમે જોઈ શકો છો કે અહીંયા એક કોલેજ છે જે ગવર્મેન્ટ આર્ટ્સ કોમર્સ કોલેજ છે. તો મિત્રો તમે વિડીયોમાં જોયું કે વિક્રમભાઈ ઠાકોર જે એમના સમયમાં તેઓ ભેંસોને એવું ચરાવવા જતા હતા, જે હાલના સમયમાં તે ખેતર કેવું છે તો તમે મિત્રો આ જોઈ શકો છો કે અત્યારના સમયમાં જે આખું કોરું ગ્રાઉન્ડ બની ગયું છે. જે પીએસઆઈ કોન્સ્ટેબલ પોલીસની જે અત્યારે તૈયારી કરતા જે યોદ્ધાઓ છે તે હાલ અત્યારે અહીંયા તૈયારી કરી રહ્યા છે. અને આ જ જગ્યા પર આ કોલેજ બની છે અને આ કોલેજ ગવર્મેન્ટ આર્ટ્સ કોમર્સ કોલેજ છે જે હાલમાં આ જગ્યા ઉપર છે. તો મિત્રો આ ખેતર જે એમના સમયમાં જે ભેંસો ચારતા હતા તે ત્યારે કેવું હતું એ પણ અમને ખબર નથી, પણ અત્યારે હાલના સમયમાં તમે મિત્રો જોઈ શકો છો આ ગ્રાઉન્ડને કે અત્યારે જે તૈયારી કરી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે સૌથી સર્વશ્રેષ્ઠ બેસ્ટ ગ્રાઉન્ડ અત્યારે માની શકાય છે ગાંધીનગરનું. અને અહીંયાની કોલેજો પણ સારી છે. મેં એવું માન્યું છે કે એવું ઘણા લોકોથી સાંભળ્યું પણ છે કે ગાંધીનગરની સેક્ટર 15ની કોલેજ ગવર્મેન્ટ આર્ટ્સ કોમર્સ કોલેજ એ બંને કોલેજ સારી છે. તો મિત્રો તમે આ વિડીયોમાં જોયું કે અમે વિક્રમભાઈ ઠાકોરના ખેતર વિશેની માહિતી તમને બતાવી છે. અમે તેમના ખેતરને બતાવ્યું, તે પહેલાંના સમયમાં જે ભેંસોને એવું ચારતા હતા તે જગ્યાને બતાવી. તો મિત્રો અમે હવે વિડીયોને એન્ડ કરીએ છીએ.
તો મિત્રો આ વિડીયોને હવે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા મિત્રોને વિડીયો શેર કરજો. ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચલો મિત્રો, હવે આપણે મળીએ એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી મિત્રો, બાય બાય.